તો દૂધીનું શાક બનાવી નાખ્યું છે અને લેતા આવ્યા છે ડુંગળી લીલી એટલે ડુંગળી છે અને ભાઈ રોટલા બનાવી નાખ્યા છે. આ છોકરાને પતંગ ઉડી શકાતું કેમ લાગે ફેમિલી જોવો તમે. હેલો મિત્રો, સ્વાગત છે એક નવો વ્લોગની અંદર. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો બધાને સવારમાં ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. અત્યાર છે ને બધા ઊભા થઈ ગયા છે, હું ને અશ્વિન બે અને આ બેન આવી ગયા છે. તો હા શું છે હાથમાં? સમોસું છે. અત્યારમાં સમોસું ખાય છે નાનું એવું. અને ઓલા ભાઈ જો સાફ સફાઈ કરી નાખી છે અને અત્યારે જવું છે અમારે બેને બકાલ લેવા સવારમાં. તો પેલા બકાલો લઈ આવી. ક્યાં આવું બકાલ લેવા? તારે થોડું હોય, તને આવડે બકાલ લેતા? તો પછી ના નો હોય. ચાલો તો પેલા બકાલો લેતા આવી ફટાફટ. બકાલો લઈને વેવા છીએ, દૂધી લેવા છીએ, ટમેટા લેવા અને લીલી ડુંગળી. તો દૂધીનું શાક બનાવવાનું છે. શાક બનાવી નાખીને આ ભાઈ જો એના કપડા હાકેલવા માંડ્યા છે. કાલે ધોયા થાય અને અત્યારે બેન જો કંઈક ખાઈ છે પાછા. અમે લઈને આવ્યા હતા. શું લાવ્યા? ગોલો. ગોલો કે ગોલી? ગોળો કેવાય. ચાલો ફેમિલી, હું કઈ ફટાફટ બકાલું મણ નાખું અને ઓલા ભાઈ શાક બનાવે એટલે સવારમાં ફટાફટ જમી લઈ. ચાલો ફેમિલી, જમવાનું બધું બની ગયું છે. તો દૂધીનું શાક બનાવી નાખ્યું છે અને લેતા આવ્યા છે ડુંગળી લીલી એટલે ડુંગળી છે અને ભાઈ રોટલા બનાવી નાખ્યા છે. તો બે જમી લઈએ અને ધાબા ઉપર આ જમાવી, કારણ કે ટાઈટનું મજા આવતી નહીં એટલે આ ધાબા ઉપર સ્પેશિયલ જમવા માટે આવ્યા છીએ. તો હવે પેલા જમી લઈએ. 3 વાગી જશે અને આ છે ને 5 દિવસની વેળા પાછી પતંગ ચગાવે છે બધા. તો આ ભાઈ આજ આવે છે. તો આવી રીતે ચડવાનું. જો ઓલખેર તમને દેખાડ્યું, આજકાલ હું ચડું એ બતાવી દીધું તમને. મજા આવી ગઈ. આજ મિત્રો છે ને શનિવાર છે ને એટલે છે ને 5 દિવસ કરતાં પતંગો થોડીક વધારે શકે. હજી થોડુંક હાંસ પડશે ને એવા થોડીક વધારે પતંગો શકશે. અત્યાર દિના જો 3 વાગ્યા ને તો આ બધા આવી જાય છે સકાવવા માટે. કોઈક નીચે સકાવે છે, કોઈક લૂંટવા માટે ઊભા છે અને આ ભાઈ જો બેસી ગયા છે અહીંયા. અહીં પાછા કેમેરા છે. જો ધાબા ઉપર આ એક છે, પછી બીજો એક અહીંયા છે. જો 2 તો કેમેરા છે ધાબા ઉપર, કારણ કે અહીંયા પક્ષીનો માળા ને એવું હોય ને એટલે અહીં બધા પક્ષી કોઈક ખોલી જાય ઉપર ચડીને, એટલે કેમેરા પછી મૂકેલા હતા. અત્યારે નથી કોઈક લઈ ગયેલું છે. આ કૌશિક કહેતો છે અત્યારે. જો તમે હવે પતંગ સકાવે કૌશિકભાઈ કેવી કટિંગ કરે, જોઈએ કેટલી પતંગો કાપે. આ છોકરાને પતંગો નહીં સકાવવા દે. કેમ લાગે ફેમિલી? જોવો તમે, છોકરા પાસે લઈ લીધું છે હવે પતંગ. જો સકાવે આ પતંગો. આ છોકરાની રેવા નહીં દેવાનું, બધી કપાઈ નાખવાની. જો હલવાડી દીધી, સકાઈ લીધી. છોકરાની પતંગ હલવાડી દીધી ઓલી નાળી એરીમાં. ગઈ કૌશિક તારી પતંગ જી ભાઈ આજ. વાટ લગાડી દીધી છોકરાની પતંગ. છોકરાએ કાઢી, તારથી નીકળાય નહીં. ફેમિલી એક પતંગ સગાઈ લીધી, હલવાડી દીધી. અરે જો ભાઈ ઉતરે છે એમાં શું એવું, ઓલા બે ભાઈ છે ને બાયદા ફીરકામાંથી બાયદા. મેં ઉતાર્યું નહીં, ઉતારાયું હતું નહીં એટલે ફૂલે ફૂલ બાયદા એટલે ઉતાર્યું જ નહીં. મજા આવી ગઈ. હવે છે ને અમારે જવું છે મેરડીમાં પગે લાગવા. તો ચાલો જઈએ દર્શન કરીએ. મજા આવી ગઈ. બાકી બે ભાઈ બહુ જોરદાર બાયદા. તમે બાંધતા? અમે તો બાંધતા બસ, આમ જ બાંધતા. આજે આગળ ભાઈ થાય તમને દેખાડ્યું તો નહીં, પણ એ ભાઈ થાય એમ અમે બાંધતા બે ભાઈ. તો ચાલો પેલા જતા આવી મેરડીમાં. અહીંયા ચાલો ભાઈ ભૂગી ગયા છીએ મેરડીમાં. ના ભાઈ તો હાઈલાઇટ જોતા હતા. હવે આમ લઈ લીધો હાથ, વિડીયો શરૂ કર્યો ને એટલે અહીં તો કંઈક છે જો કાર્યક્રમ. ચાલો ભાઈ તો પેલા ફટાફટ દર્શન કરી. ખબર નહીં હવે કંઈક છે ખરું. જો આવું ને તો હોય તો કાંઈક. ચાલો મિત્રો દર્શન કરીને આવ્યા અને છે ને ભૂખ લાગી એટલે જરીક નાસ્તો લેતા આવ્યા હતા. આવું સેવ મમરાને એવું લેવા છે, ટમેટા અને આવું બનાવવાની છે. ભેળ બનાવતા જ નહીં આવડતી, પણ બનાવી નાખી જેવી તેવી જરીક ખાઈ લઈ. કા ભૂખ લાગી? થોડી લાગી તો હાથ પડી જાય.
એ વાત હાસી. અને અત્યારે ટાઈટે પડવાનું હતું બોલો 5 વાગ્યા કોટ પહેરી ના ઉપર સમતીને બહુ ટાઈટ ભાઈ. ટાઈટ તો હોય યાર, માણસ છું, જનાવર થોડો છું. 4 ગોદરા ઉડીને હુવે ને કોટ પહેરી હુવે. બોલો કેવો માણસ ગણો. ટાઈટ ભાઈ હમણાં ટાઈટ બહુ પડે છે, પહેરવું પડે, ઓઢવું પડે. આવશે ને પેલા ફટાફટા મોળી નાખી અને ભેળ બનાવી નાખી. અમારી દેશી ભાષણ થઈ ગઈ છે રેડી. તમને ખાવી એમ તો થાય જ હોય ને, પણ તો ખાવી તો દુકાન સેવ ઉમરા લઈ આવજો, ટમેટા ને એવું. અને બાકી ખાવી તો અહીંયા બી આવો નકન. જો તમને બતાવું, મસ્ત બનાવી છે ભેળ. જો 1 નંબર બની ગઈ ને. આ ભાઈ લીંબુ લઈ આવ્યા છે, તો આમાં લીંબુ નાખ દે છે અને પછી છે ને ખાઈ નાખી. હવે રહેવાતું નહીં, ખાઈ નાખી ફટાફટ. આ ભાઈ જો મજાનું લીંબુ મોળ નાખ્યું છે. અરે વાહ વાહ વાહ, એ ઓછું નાખ્યા. આ ઠંડીનું શરદી થઈ જાય. રહેવા દે એટલું બધું નાખમાં. હા તો અડધું પાડું જ છું. તે આખું નાખો ને. નાખું ને નાખું નહીં બહુ ખાટું ને ખાવું. સારું તો નાખો. બોલ ચાલો ફેમિલી, તમે ફટાફટ છે ને ભેળ ખાઈ નાખી હવે. મજા આવી ગઈ. મસ્ત હે ને? 1 નંબર છે, ખાટી મીઠી. સારું શું અડધું લીંબુ નાખ્યું, ખાટી થઈ ગયું. નહીં એટલું બધું મને ન મજા આવે ખાતું. તો મારી હા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। ભેળ થઈ ગઈ છે હાવ સવા. આ ભાઈ એવો બધે કચરો વીણે છે, હવે મારે અહીંયા વાળવાનું છે. અને બાકી તો વ્લોગને આ જ એન્ડ કરું. આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી પાછા નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, બાય બાય. હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. કેમ છો તમે બધા? મજામાં? આ વેર વ્લોગ શરૂ નથી કરવા દેતા હવારમાં. હું વ્લોગ ઉતાર નાખું પહેલાં, હો પછી બોલજે.